जय। 700 मानीति वाक्य 433 वाक्य दीननी दया खाऊं। दीननी दया खाऊं। दीन दीन એટલે ગરીબ, અશુભ કર્મના ઉદય જીવ દીન એટલે ગરીબ થયો હોય, ખાવા વગેરે પણ ન મળતું હોય તો તેના પ્રત્યે દયા લાવીને કંઈ આપવું તે અનુકંપા દાન છે। દીનની દયા ખાઉં, અશુભ કર્મે જેને એવી સ્થિતિ કરી છે અને આપણી પાસે કંઈ સગવડ હોય તો એને શાંતિ ઉપજે તેમ કરવું। દીનની દયા ખાઉં। સમાધિ સોપાનમાં જણાવે છે, દાન, સન્માન, કુશળતા પૂછવી, રોગી દુઃખીની સેવા કરવી તે પણ વિનયવાળાથી જ બને છે। જે વિનયવાન છે, અભિમાની નથી, એવો પુરુષ જ કોઈને દાન આપી શકે કે સન્માન કરે કે કુશળતા પૂછે કે રોગી કે દુઃખીની સેવા કરે તે પણ કે જે વિનયવાનથી જ બને। દુઃખી માણસ કે પશુને વિશ્વાસ આશરો આપવો, દુઃખથી પીડાયેલો પોતાનું દુઃખ કહેવા આવ્યો હોય તો તેનું દુઃખ સાંભળવું, પોતાની શક્તિ પ્રમાણે તેનો ઉપકાર કરવો, કંઈ ન બને તો ધીરજ સંતોષ આદિનો ઉપદેશ દેવો એ વ્યવહાર વિનય છે। તે પરમાર્થ વિનયનું કારણ છે, યશ ઉપજાવે છે અને ધર્મની પ્રભાવના કરે છે। એટલે કોઈ દુઃખી માણસ હોય કે પશુ હોય પણ એને પણ આશરો આપવો અથવા દુઃખથી પીડાયેલો કોઈ એનું દુઃખ મન ખાલી કરવા આવ્યું હોય તો એની વાત સાંભળવી અને પોતાની શક્તિ પ્રમાણે તેનો ઉપકાર કરવો, કંઈ ન બને તો બે મીઠા વચન સંતોષના આપીને પણ તેને શાંતિ ઉપજે તેમ કરવું એ વ્યવહાર વિનય છે। તે પરમાર્થ વિનયનું કારણ છે, જગતમાં યશ ઉપજાવે અને ધર્મની પ્રભાવના કરે છે। હિત શિક્ષાના રાસનું રહસ્ય એ ગ્રંથમાં કહે છે, દીનની દયા ખાવાથી બનેલ શેઠ। ગરીબ બાળકનું દૃષ્ટાંત, કોઈ એક વ્યવહારી એટલે વેપારી પોતાની વખારે આવીને બેઠો હતો, તેના ગુમાસ્તાઓ પણ બધા બેઠા હતા। તેવામાં એક બાળક માંગવા આવ્યો। શેઠને તેની વાત સાંભળી દયા આવી। છોકરાએ કહ્યું, જે માંગવા આવ્યો એને કહ્યું કે મારા માતા પિતા નાની વયમાં જ દેવલોક પામ્યા, મારી પાસે કંઈ ધન હતું તે પણ બધું મેં ખોઈ નાખ્યું, આજીવિકાનું કંઈ સાધન હવે મારી પાસે રહ્યું નથી, તેથી હું આ ઘર ઘર ફરું છું, માટે જો આપને દયા આવે તો મને આધાર આપો। શેઠે પોતાને ત્યાં રાખ્યો, ભોજન વસ્ત્ર આપ્યા। અનુક્રમે તે છોકરો યુવાવસ્થાને પામ્યો એટલે શેઠે તેને પરણાવ્યો, પછી જૂનું ઘર પણ માંડી આપ્યું, પણ તે બહુ બુદ્ધિશાળી હોવાથી શેઠનો તમામ વેપાર તેણે હાથમાં લીધો। શેઠને તેની ઉપર પૂર્ણ વિશ્વાસ હતો, તેથી હવે ગુમાસ્તો તરીકે હતો પણ હવે એને ભાગીદાર બનાવી દીધો। ચોથો ભાગ એનો અંદર રાખ્યો। શેઠની આજ્ઞાથી તે પરદેશ પણ ગયો, વેપાર કર્યો, ઘણી લક્ષ્મી મેળવી, ત્યાં રહ્યો ત્યારે જે કમાતો તે બધું શેઠને મોકલતો અને આવ્યા પછી જે રડ્યો તે બધું શેઠની પાસે રજૂ કર્યું। પછી શેઠની રજા લઈ તેણે એકલો વેપાર કરવા માંડ્યો। શેઠથી પછી છૂટો થયો, પોતાનો ધંધો શરૂ કર્યો, તેમાં પણ ખૂબ કમાયો, એટલે શેઠનું તમામ દ્રવ્ય ચૂકવી દઈને બીજે નગરે જઈ તે વેપાર કરવા લાગ્યો। એટલે એક દીનની દયા ખાઉં, કૃપાલ એવા ગરીબ લોકોને પણ આશરો આપવાથી એનું પણ ભલું થયું, એ પણ સુખી થયો। હવે આગળનું વાક્ય છે 434મું। એમાં કૃપાલ એમ લખે, દુઃખીની હાંસી કરું નહીં। દુઃખી કોઈ શરીરના રોગના કારણે દુઃખી હોય, કોઈ માનસિક રોગના કારણે દુઃખી હોય,
કોઈ નિર્ધનતાના કારણે દુઃખી હોય, એમ કોઈ પણ દુઃખી હોય તેની હું હાંસી કરું નહીં, એને જોઈને હસવું નહીં, પણ તેને સ્વશક્તિ અનુસાર મદદ કરી તેને શાંતિ ઉપજે તેમ કરું. દુઃખીની હાંસી કરવાથી પરભવમાં પોતાને પણ આવા દુઃખના દિવસો દેખવાનો અવસર આવે છે. આજે આપણી પાસે સારું છે, કાલે આપણી પણ સ્થિતિ આવી હોઈ શકે, માટે આવી કર્મના ઉદય થયેલી સ્થિતિ જોઈને હસવું નહીં. માટે કદી પણ દુઃખી મનુષ્યની હાંસી કરી તેને સતાવવું નહીં, પણ તેને પાપના ફળ દુઃખ આવે છે એ સમજાવી તેને પણ ધર્મના માર્ગે વાળવા પ્રયત્ન કરું. હિત શિક્ષાના રહસ્યમાં આજ કથા જે ઉપર કહી છે, જે શેઠે એ ગરીબ બાળકને આશરો આપેલો, હવે પાપનો ઉદય આવવાથી એ શેઠ જ ગરીબ થઈ જાય છે અને ગરીબ એ શેઠ બની જાય છે. આખો વિશ્વ છે, આખો સંસાર પાપ પુણ્યના દ્વંદ્વરૂપ છે, પુણ્ય પાપના ફળરૂપ છે. હવે જે શેઠ હતા, જેને આશરો આપ્યો, તેની સ્થિતિ શું છે તે અહીંયા કહે છે. શેઠનું દ્રષ્ટાંત વાક્ય 433માં જે શેઠની વાત કરી, તે શેઠની જ્યારે તમામ લક્ષ્મી નાશ પામી ત્યારે એને વિચાર કર્યો કે હવે ઘરે બેસી રહેવું ઠીક નથી, હવે તો પરદેશમાં જવું કે જેથી કાંઈક પ્રાપ્તિ થાય. આ પ્રમાણે વિચારી શેઠ ઘરેથી નીકળ્યા, પણ પાસે બિલકુલ દ્રવ્ય નથી. આટલો બધો પૈસો આજે કાંઈ ન મળે, પાપનો ઉદય આવ્યો, બધું ગયું. તેથી માર્ગમાં પણ બહુ દુઃખ પામવા લાગ્યા. અન્ન પણ, ભોજન પણ દુઃખે મળવા માંડ્યું. એ પ્રમાણે ફરતા ફરતા પેલો જે વાણોતર, એનો ગુમાસ્તો, જે બાળકપણાથી તેમની પાસે આવેલો અને જ્યાં વેપાર એ બે તે કરે છે, એનો ગુમાસ્તો જે શેઠ બનેલો છે, તે નગરમાં આવી પહોંચ્યા. બજારમાં ફરતા તે નોકરે શેઠને દૂરથી દીઠા, એટલે તે દુકાન ઉપરથી ઉતરી શેઠ પાસે આવીને પગે લાગ્યો અને શેઠની આવી દુઃખી સ્થિતિ જોઈને તેને બહુ લાગી આવવાથી તે શેઠને ગળે વળગીને બહુ રોયો કે હો, આપની સ્થિતિ એવી થઈ ગઈ, આવા દિવસો તો મારા હતા, આજે મારી આ સ્થિતિને આપ બિલકુલ આવું કેમ બની ગયા, આવી સ્થિતિ કેમ થઈ ગઈ. એટલે એને ખૂબ દુઃખ લાગ્યું. પછી શેઠની આવી દુઃખી સ્થિતિ જોઈ તેને ગળે વળગીને રોયો. પછી દુકાન પર લઈ જઈ શેઠને યોગ્ય આસને બેસાડી પોતે સામો બેઠો અને પૂછ્યું કે હે સ્વામી, આપની સ્થિતિ આવી કેમ થઈ ગઈ? આપના ઘરમાં તો કેટલું બધું સુવર્ણ, સોનું, રત્ન, મણિ, મોતી, વસ્ત્રો, આભૂષણો વગેરે પારાવાર હતા, તે બધા ક્યાં ગયા? શેઠે કહ્યું કે હે વત્સ, તું જુદો પડીને અહીં આવ્યો ત્યાર પછી તારી પછવાડે મારું દ્રવ્ય પણ બધું ગયું, પૂર્વનું પુણ્ય ખૂટ્યું, એટલે પછી કાંઈ પણ રાખ્યું રહ્યું નહીં. તદ્દન દરિદ્રાવસ્થા આવી, ખાવા પીવાને સાંસા પડવા લાગ્યા. એટલે હું આ ઘર છોડીને હવે પરદેશ નીકળ્યો છું. શેઠની આ પ્રમાણેની હકીકત સાંભળી તે વાણોતર એટલે ગુમાસ્તો બહુ જ રોવા લાગ્યો. છાનો રાખતા પણ રહે નહીં. એટલે વાણોતરો કહેવા લાગ્યા, એ શેઠના નોકરના નોકરો, હવે તો એ નોકર એ શેઠ બનેલો છે, એના જે નોકરો હતા એ એને કહેવા લાગ્યા, શેઠ શું તમે ઘેલા થઈ ગયા છો કે શું થયું છે કે જેથી આવા એક ભિખારીને ગળે વળગીને રોયા કરો છો? આ ભિખારી જેવાને ગળે વળગીને શું રોવો? તમે શેઠ છો. પણ એ શેઠ જાણે છે કે મારી આવી સ્થિતિ તો બધી એને લઈને થઈ છે, એટલે ઉપકારને ઓળખતો નથી. ઉપકારિકો નહીં વિસારીએ. એટલે તેને છાના રહીને સૌને બોલતા વાર્યા અને એના નોકરોને કહ્યું, વાર્યા અને કહ્યું કે એમણે તો મારી ચામડી પોસેલી છે. આ સ્થિતિ આ લાવનાર એ જ છે. આજે ભલે એની એવી સ્થિતિ થઈ ગઈ, એના ગુણ મારા હૃદયમાં સમાતા નથી. આ પ્રમાણે કહીને પછી શેઠને તે પોતાને ઘેર લઈ ગયો, નવરાવી, વસ્ત્રાલંકાર ધારણ કરાવી, ઇન્દ્ર જેવા બનાવ્યા, પાછા શેઠ બનાવ્યા, ખાનપાનથી બહુ પ્રસન્ન કર્યા. પછી એક દિવસ તે વાણોતરે
પોતાના બધા પરિવારને એકઠો કરી એક પોતિયું માત્ર પહેરી પોતાનું ઘર, હાટ, વખાર, ધન, આભૂષણો સર્વ શેઠને અર્પણ કર્યા અને પગે લાગ્યો. બધું આપનું જ, આપની આવી સ્થિતિ મારાથી જોવાતી નથી. આ પ્રમાણે આ વાત ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ આદિને કહી. એટલે આ વાત પ્રમાણે કરી એટલે ગૌતમ સ્વામી હર્ષિત થઈને પ્રભુને પૂછ્યું, ભગવાન મહાવીરને પૂછ્યું, હે પ્રભુ, હવે તે વાણોત્તર ઓસિંગણ ઉપકારી થયો? હવે જે ગુમાસ્તો હતો એનો ઉપકાર એને વાળ્યો? ત્યારે પ્રભુ કહે છે, આ પ્રમાણે ઓસિંગ કરવાથી ઓસિંગણ ન થાય, પણ જો શેઠને ધર્મ પમાડે તો ઓસિંગણ એટલે ઉપકારી થાય. ભલે એને ધન એટલું બધું પાછું આપે એથી પણ ઉપકાર ન વળે, પણ હવે શેઠને જો ધર્મના માર્ગે વાળે તો જ ઉપકાર વળે. હવે પેલા વાણોતરે શેઠને કહ્યું કે હે પિતાજી, આ રિદ્ધિ બધી હું જૈન ધર્મના પસાયથી પામ્યો છું. જૈન ધર્મના નિયમ અનુસાર વર્તવાથી આ બધી રિદ્ધિ મને મળી છે, માટે તમે પણ જૈન ધર્મનું આરાધન કરો, એમ શેઠને કહ્યું. આ પ્રમાણે કે શેઠને મુનિરાજ પાસે લઈ ગયો અને જૈન ધર્મ સંભળાવ્યો. એટલે શેઠ પણ ધર્મ પામ્યા. એટલે હવે દરરોજ ભક્તિ, સ્વાધ્યાય, સામાયિક પ્રતિક્રમણ વગેરે કરવા લાગ્યા, વ્યાખ્યાન સાંભળવા લાગ્યા, જીન પૂજા કરવા લાગ્યા. હવે વાણોત્તર શેઠની છાયામાં રહીને વેપાર કરવા લાગ્યો. પાછા શેઠ બનાવી દીધા પોતાના સ્વામીને મૂળ, અને એની જ નિશ્રામાં પાછો વેપાર કરવા લાગ્યો અને જે કમાય તે શેઠને આપી બદલો વાળવા લાગ્યો. અનુક્રમે શેઠ પણ પાછા ઘણા ધનવાન થયા. જૈન ધર્મ ઉપર પૂરેપૂરી આસ્થા બેઠી. એટલે ઉત્તમ કાર્યોમાં પછી શેઠે પણ પુષ્કળ દ્રવ્ય વાપર્યું. પ્રાંતે શેઠ દીક્ષા લીધી શેઠે અને સદગતિને પામ્યા. આટલી વાત થયા પછી ફરી ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું કે હવે તે વાણોત્તર ઓસિંગણ થયો, ઉપકારી થયો? ત્યારે પ્રભુએ કહ્યું, ભગવાન મહાવીરે કહ્યું કે હા, હવે થયો. હવે એને શેઠને ધર્મને માર્ગે વાળ્યા, માટે એનો ઉપકારને વાળનાર થયો. એનો ઉપકાર હવે વળ્યો કહેવાય. માતા પિતાના વિશે પણ એ જ કાર્ય કહ્યું છે. માતા પિતાનો વ્યવહાર દ્રષ્ટિએ સૌથી મોટો ઉપકાર છે, પણ એમને ધર્મને માર્ગે વાળે તો એ ઉપકાર વળે. કેમ કે એનાથી ભવો ભાવ નાશ પામે છે, અનંતા જન્મમાં નાશ પામે અને પ્રાંતે મુક્તિ મળે. માટે સતમાર્ગે જો એમને વાળે તો જ કે ઉપકાર વળે. આ પ્રમાણે આ વાક્ય છે, દુઃખીની હાંસી કરુણી, પણ એનું ભલું કેમ થાય, એને સુખ કેમ ઉપજે, એમ તન મન ધનથી જેટલી બની શકે તેટલી મદદ કરું, પણ હાંસી કરું નહીં. કર્મના ઉદય છે. આપણી પણ એવી સ્થિતિ અનંતવાર થયેલી છે અને હજુ ભવિષ્યમાં ન થાય એનું ક્યાં નક્કી છે. માટે કોઈના આવા શુભ કર્મના ઉદય જોઈને હસવું નહીં, પણ ઉડતું તેને મદદ કરવી અને દુઃખ કેમ દૂર થાય તેમ કરવું. હવે વાક્ય 435. ક્ષમાપના વગર શયન કરવું નહીં. ક્ષમાપના એટલે બધાને ખમાવી પછી શયન કરવું. એટલે સૂતી વખતે રાત્રે આખા દિવસમાં મારાથી શું શું દોષ થયા હોય તે વિચારું કે આજે મેં શું શું દોષ કર્યા યાદ કરું. સૂતી વખતે આજે મેં કોના ઉપર કંઈ ક્રોધ કર્યો, માન કર્યું, ઈર્ષા કે અદેખાઈ કરી, એમ 18 પાપસ્થાનક વિચારું. દોષથી નિવૃત્ત થવાની ભાવના કરું, પશ્ચાતાપ કરું. સૂતી વખતે ભગવાન પાસે સર્વદોષની ક્ષમાપણા માગી પછી શયન કરું. ભાર હલકો થાય છે. દોષો તો મનુષ્ય માત્ર ભૂલને પાત્ર થઈ જાય, પણ એ યાદ કરીને એની માફી માંગી લે તો એ પાપ ઘણા હલકા થઈ જાય છે. એટલે જ પશ્ચાતાપ જ ઉપાય છે પછી. અને નવીન દોષ ન થાય તેની કાળજી રાખવી, થઈ ગયેલા દોષોનો પશ્ચાતાપ કરવો. પણ રોજે આવો ક્રમ રાખ્યો હોય તો સૂતી વખતે એક યાદ કરે તો એ સ્મૃતિમાં આવી શકે ને એનો પશ્ચાતાપ થઈ શકે. એટલે કૃપાલ કે ક્ષમાપના વગર શયન કરવું નહીં. બધાને ખમાવ્યા વગર સૂઈ જવું નહીં. હવે 436મું વાક્ય. આળસને ઉત્તેજન આપવું નહીં.
આળસુ માણસ. આળસ આપણા સ્વાભાવિક પ્રકૃતિમાં હોય, પણ તેને ઉત્તેજન આપવું નહીં, પણ એ આળસ ઓછો કેમ થાય તેમ કરું. એટલે આળસુ માણસ ઊભો હોય તો બેસી જાય અને બેઠો હોય તો સૂઈ જાય. જેવી આદત પાડીએ તેવી પડે છે. આજે દિવસે 1 કલાક સૂતો હું તો બીજે દિવસે 2 કલાક કરું નહીં. એમ કોઈ રીતે પણ આળસને ઉત્તેજન આપવું નહીં, પણ આળસ કેમ ઓછો થાય તેમ કરું, પણ પુરુષાર્થને પ્રધાન કરી આળસને ઘટાડું. 8 દ્રષ્ટિની સજ્જાઈમાં એક કથા આવે છે જે બ્રહ્મચારીજીએ વિવેચનમાં કહી. 8 દ્રષ્ટિ સજ્જાઈના વિવેચનમાં ગુરુ શિષ્યનું દ્રષ્ટાંત. કોઈ અન્ય દર્શની ગુરુ શિષ્ય બહુ આળસુ હતા, અન્ય ધર્મવાળા. ગુરુને શિષ્ય બે આળસુ. તેઓ નગરની બહાર એક મઢીમાં પડી રહેતા, એક ઝૂંપડીમાં 2 જણા પડી રહેતા, શિષ્ય અને ગુરુ. હવે ગામમાં એકાદ ઘર ફરી ભિક્ષા લાવે ને થોડું ઘણું જે મળે તે ખાઈ અને સૂઈ રહે. પાસે ઉડવા પાથરવાનું તો હોય જ ક્યાંથી. એવામાં પોષ માસના દિવસ આવ્યા. ઠાર પડવા લાગ્યો. એક દિવસ ટાઢ બહુ પડી, તેથી તે ગુરુ શિષ્ય 2 થરથર કંપતા ભિક્ષા ન જડી કરીને એવા હાલે તરત જ આવીને ગામમાંથી આવી મઢીની અંદર પણ ગયા નહીં, બહાર જ સૂઈ રહ્યા. તેમ પણ એમ જ જીર્ણ વસ્ત્રે મુખ ઢાંકી બહાર સૂઈ ગયા. પાછલી રાતે જાગ્યા ત્યારે નેત્ર ઉઘાડવા જેટલો પણ ઉદ્યમ કોણ કરે? આંખ ઉગાડીને જુએ કોણ? કેલા આળસુના પીર જેવા. એટલે રાત્રે ટાઢ બહુ પડે છે ત્યારે નેત્ર આંખ ઉઘાડવા જેટલો પણ ઉદ્યમ કર્યા વિના ઢાંકેલે મુખે જ ગુરુએ શિષ્યને પૂછ્યું કે શિષ્ય, ટાઢ ઘણી લાગે છે, માટે હું ઝૂંપડીમાં છું કે બહાર છું? તે પણ જોને આંખ ખોલીને. પણ એટલોય નહીં, બસ ઊંઘમાં અડધું કે બસ શિષ્યને કે હું અંદર છું કે બહાર છું ઝૂંપડીમાં. ત્યારે શિષ્ય જે ગુરુથી પણ વધારે અજ્ઞાની અને આળસુ હતો, તે પણ બંધ નેત્રે ઢાંકેલે મુખે જ બોલ્યો કે આપણે ઝૂંપડીમાં જ છીએ. તેવામાં ટાઢથી બચવા, ટાઢ બહુ પડે એટલે કોઈ કૂતરો ગુરુ પાસે આવીને સૂતો, એને અડીને જાણે એને ટાઢ ઓછી લાગે એટલે તેનું પૂંછડું કૂતરાનું ગુરુના હાથમાં આવવાથી ગુરુ બોલ્યા કે શિષ્ય, મને પૂંછડું છે કે શું? ત્યારે શિષ્ય બોલ્યો, એ તો તમારી કાછડીનો છેડો છે, માટે હવે બોલ્યા વિના છાના માના પડી રહો. તમારી કાછડીનો છેડો છે, તમે છાના માના પડી રહો. એમ અજ્ઞાન ને આળસમાં ત્યાં સૂઈ રહેલા એ ગુરુ શિષ્ય પ્રાતઃકાલે હિમ પડવાથી ઠરીને બંને મરણ પામ્યા. આવું કે છે આળસુ થવું નહીં. આળસુ માણસ વ્યવહારમાં પણ કંઈ ઉન્નતિ ન કરી શકે તો પરમાર્થ તો શું સાધે? એટલે મોક્ષમાળા વિવેચનમાં પણ કહે છે આળસ એક એવી વસ્તુ છે તો કે આત્મામાં સ્થિર રહેવા રૂપ જે ઉત્તમ આપણો લક્ષ્ય છે, ચારિત્ર ધર્મ, તેમાં ન રહેવા દે, વિઘ્ન કરે એવું આળસ છે. આળસુ માણસ સામાન્ય કામ પણ ન કરી શકે. નવરો બેસી રહે કે સૂઈ રહે તો પરમાર્થનું કામ તો ક્યાંથી કરી શકે? અનિયમિત ઊંઘ, અનિયમિત ઊંઘ, સમયસર આપણે ઊંઘ ન લઈએ તો એ આળસ થવાનું કારણ છે. પછી આખો દાડો આળસ રહ્યા કરે. એટલે આળસુ માણસ ગમે ત્યારે ઊંઘે, રાત્રે નિયમિત બરાબર ઊંઘ ના આવે તો સુસ્તી રહ્યા કરે. એ સુસ્તી એ જ આળસ છે કે જેથી કામ કરવાનો એને ઉમંગ ન થાય, ઉદ્યમ ન થાય. કૃપાળદેવે પણ પુષ્પમાળામાં 6 કલાકની ઊંઘ કહી છે. તો માણસને માટે બહુ છે. વધારે વધારે વૃદ્ધાવસ્થામાં તે પણ ઓછી થઈ જાય છે તો વિશેષ આરાધના કરવાને મળ્યું એમ માનવું. બાકી કૃપાળદેવે 6 કલાકની ઊંઘ વધારેમાં વધારે કહી છે. પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ પોતાની હસ્તલિખિત ડાયરી
19 નંબરની ડાયરી કમાં આળસ વિશે કોઈ ગાથાઓ ટાંકેલી છે. તે આ પ્રમાણે છે. राम नाम को आलसु भोजन को होशियार, तुलसी ऐसे मनुष्य को वार वार धिक्कार. राम नाम को आलसु, राम नाम भक्ति करवानुं के तो ઊંઘ આવે, આળસ આવે, સમય નથી, થાક લાગે. પણ ભોજન કો હોશિયાર, કે જમવા જવાનું છે એટલે દૂર હોય તોય તૈયાર. राम नाम को आलसु भोजन में होशियार, तुलसी ऐसे मनुष्य को बार बार धिक्कार. આવા માણસને કે વારંવાર ધિક્કાર છે. ખાવામાં આગળ પડે અને ભગવાનનું નામ લેવું હોય ત્યારે કે આળસ આવે. વળી બીજી ગાથા. રાત ગમાઈ સોય કર, દિવસ ગમાયા ખાય, હીરા જન્મ અમોલ થા, કોડી બદલે જાય. રાત ગમાઈ સોય કર, સુઈ સુઈને રાત ખોઈ નાખી અને દિવસે આખો દિવસ ખા ખા કરીને આ દિવસ પૂરો કર્યો. હીરા જન્મ મોલ થા, હીરા જેવો જેની એક રત્ન ચિંતામણી જેવી એક પળ છે એવો માનવ દેહ, એવો અમૂલ્ય માનવ દેહ તે કોડી બદલે જાય. કોડી સાઠે રતન ખોયું એના જેવું. રાત ગમાઈ સોય કર, દિવસ ગમાયા ખાય, હીરા જન્મ અમોલ થા, કોડી બદલે જાય. હવે કબીરદાસજી કહે છે, કબીર યહ મન લાલચી સમજે નહીં ગમાર, ભજન કરન કો આળસુ ખાને કો હોશિયાર. કબીરદાસજી કહે છે આ મન કેવું લાલચી છે, સમજે નહીં ગમાર, ગમાર જેવું કંઈ સમજતું જ નથી. ભજન કરન કો આળસુ, ભજન કરનમાં તો આળસ આવે, અને ખાને કો હોશિયાર. मुक्त मनुष्य तन पाय के, जो न भजत रघुनाथ, सो पीछे पछताए गो, बहुत घसे गो हाथ. मुफ्त तन, मुफ्त मनुष्य तन, जो કે મફત મળતું નથી પણ આપણને મળી ગયું એટલે જાણે મને તો માનવ દેહ મળેલો, એને મુફ્ત લાગે પણ ખરેખર મુફત નથી. ઘણો પ્રયત્ન એના પાછળ એનો કરેલો છે, એના ફળમાં મળેલું છે. એટલે મુફ્ત મનુષ્ય તન પાય કે, જો ન ભજત રઘુનાથ. રઘુનાથ એટલે શ્રી રામ પરમાત્મા ને જો ભજે નહીં, સો પીછે પછતાય ગો, અંતકાળે એને પસ્તાવાનું જ રહેશે. બહોત ઘસે ગો હાથ, કે આ બધું આયુષ્ય પૂરું થઈ ગયું, કંઈ પણ આરાધના કરી નહીં, અંતે પસ્તાવો થશે. બોધામૃત ભાગ 1માં જણાવે છે, પૂજ્યશ્રીએ મુમુક્ષોને ઉદ્દેશીને કહ્યું, તમને એમ થાય છે કે અહીં આશ્રમમાં રહી બધો વખત નકામો જતો રહે છે, કંઈ થતું તો નથી? મુમુક્ષોને એમ પૂછ્યું કે તમને એમ થાય છે કે આશ્રમમાં આપણે રહ્યા છે તે બધો વખત નકામો જતો રહે છે, કંઈ થતું તો નથી? ત્યારે મુમુક્ષુ કહે, નકામું તો નથી લાગતું, પણ કંઈ થતું નથી એમ તો થાય છે. કે અહીંયાનો સમય જાય છે, કોઈ નકામો જ નથી લાગતો, પણ કંઈ જે કરવાનું જ્ઞાનીઓ કહે છે થતું નથી, એમ તો કે જરૂર થાય છે. ત્યારે પૂજ્યશ્રી કહે, એમ થાય તો પુરુષાર્થ જાગે. થવું જોઈએ કે જેમ જ્ઞાનીઓ પુરુષાર્થ કરવા કહ્યું મારાથી નથી થતો, તો પુરુષાર્થ જાગે. પોતાની કમી લાગે તો પુરુષાર્થ વધારે. એમ થાય તો પુરુષાર્થ જાગે, નહીં તો આશ્રમમાં રહ્યા છીએ ને બધું થશે એમ થઈ જાય. કંઈ નહીં, આપણે તો આશ્રમમાં છીએ જ, એમ કંઈ અહીંયા રહેવા માત્રથી કલ્યાણ ન થાય. અહીંયા તો આ વાંદરાઈ રહે, આ રખાવી રહે, અહીંયા રહે એટલે કંઈ બધાનું કલ્યાણ થઈ જાય. જેને કરવું હોય એને માટે ઉત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે, એને સહાય કરે આવું વાતાવરણ. પણ અહીંયા રહીને વાતો જ કરવી હોય કે સૂઈ જ રહેવું હોય તો જ્ઞાની શું કરે, આશ્રમ શું કરે? એમ થાય તો પુરુષાર્થ જાગે, નહીં તો આશ્રમમાં રહ્યા છીએ ને બધું થશે એમ થઈ જાય. બહુ ઉતાવળ કરવાની નથી, તેમ પ્રમાદ પણ કરવાનો નથી, તરવારની ધાર જેવું છે. બહુ ઉતાવળ કરવા જાય તો અધીરજ આવી જાય, તેથી પુરુષાર્થ થાય નહીં. બસ મારે તો આ મહિનામાં સંગીત મેળવી લેવું છે, તો કે આમ નહીં થાય. બહુ ઉતાવળ કરીએ કંઈ વળે નહીં,
તેમ પ્રમાદ કરવાનો પણ નથી તરવારની ધાર ઉપર. એટલે પોતાની શક્તિ જોઈને પૂરેપૂરો એનો સદુપયોગ કરવાનો છે, બહુ ઉતાવળ પણ કરવાની નથી. કેમ કે ઉતાવળે આંબા પાકે નહીં, સમય થાય ત્યારે જ થાય. પુરુષાર્થ કરે જા. પ્રભુશ્રી જેવાને મંત્રનું આરાધન કરતો આ ધીરજ આવી ગઈ કે આટલું રટન કર્યું ને કૃપાલને કંઈક દેખાતું તો નથી. ત્યારે કૃપાલને કે શું જોવાનું છે, મુનિ જારી રાખો. એટલે ઉપર હતા તો જારી રાખ્યું મંત્ર. તો પછી સમય આવે, ફળ પાક્યું, રસ ચાખ્યો, હવે આજ્ઞા વળીએ સદા સુખી રહીશ. એટલે સમય આવે બધું થાય, પહેલાંથી વચ્ચે ધીરજ મૂકી દે તો કંઈ વળે નહીં, કરેલું પણ ફોક જાય. બહુ ઉતાવળ કરવાની નથી, તેમ પ્રમાદ પણ કરવાનો નથી. તરવારની ધાર જેવું છે, બહુ ઉતાવળ કરવા જાય તો અધીરા આવી જાય, તેથી પુરુષાર્થ થાય નહીં. હવે આશ્રમમાં રહીને શું કરવું, કરવાનું શું છે તે કહે છે. અહીં રહીને કષાયની ઉપશાંતતા વગેરે ગુણો પ્રગટાવવાના છે. મારા કષાયો કેમ ઘટે, ક્રોધમાન માયાલોભ કે 5 ઇન્દ્રિયના વિષયો કેમ મન થાય, એમ આત્મામાં ગુણો પ્રગટાવવાના છે. ક્ષમા, વિનય, સરળતા, નિર્લોભતા કે મંદ વિષયપણું, એ બધા ગુણો અહીંયા રહીને પ્રગટાવવાના છે. આત્માના હિતને માટે રહ્યા છીએ એ લક્ષ્ય રાખો. એ શાના માટે રહ્યા છે? આપણા આત્માના કલ્યાણ માટે. હવે નિરંતર આત્માનું હિત સામો છે એ વિચારીને દોષોને ઘટાડવા અને ગુણો પ્રગટાવવા, એના માટે અહીંયા રહ્યા છે. અને આપણો ઉપયોગ નિરંતર આત્મા કંઈ ને કંઈ સંકલ્પ વિકલ્પ કરીને કર્મ બાંધે, એટલે એ ઉપયોગ ઉત્તમ ભાવોમાં રોકાય, ભક્તિમાં, સ્વાધ્યાયમાં, સ્મરણમાં, વાંચન વિચારમાં, તો આત્માનું એમાં હિત છે. એટલે કે ઉત્તમ વસ્તુ એના ધ્યાનમાં આવે, સારું શું ખોટું શું બધું એનું જ્ઞાન મળે, અને એ રીતે એનું જીવન પવિત્ર બને. આ ભવમય સુખી થાય, ભવભવ સુખી થાય. એટલે આત્માના હિત માટે અહીં રહ્યા છીએ, લક્ષ્ય રાખો. બોધામૃત ભાગ 3માં જણાવે છે, આપને પરમ પુરુષની દ્રઢ શ્રદ્ધા છે, તે જ આ ભવમાં પરમ પુરુષાર્થ પ્રેરનારી છે. શરીરથી જ કંઈ પુરુષાર્થ થાય એવું નથી. શ્રદ્ધા જ્યાં દ્રઢ હોય છે ત્યાં ચિત્તની વૃત્તિ વળે છે, સ્થિર થાય છે, લીન થાય છે. તેથી વારંવાર પરમ પૂજ્ય પ્રભુશ્રીજી શ્રદ્ધા પરમ દુલ્હા એમ કહેતા હતા. આ પુરુષાર્થ કરવાનો. આળસ મૂકીને તમને કે પરમ પુરુષ પ્રત્યે શ્રદ્ધા છે તો એ જરૂર પરમ પુરુષાર્થને પ્રેરશે. શરીરથી જ કે છે કોઈ પુરુષાર્થ થાય એવું નથી. શ્રદ્ધા જ્યાં દ્રઢ હોય ત્યાં ચિત્તની વૃત્તિ વળે અને ચિત્ત સ્થિર થાય, મન લીન થાય, શાંત થાય. માટે પહેલાં કે છે સૌથી પહેલાં શ્રદ્ધા દ્રઢ કરો. સતની શ્રદ્ધા પરમ દુલ્હા એમ પણ પ્રભુશ્રી કહેતા. ખરો પુરુષાર્થ તત્વ વિચારણા રૂપ છે જી. વૈરાગ્યને દ્રઢ જિજ્ઞાસા તેનો આધાર છે. પ્રાપ્ત સંયોગોમાં બની શકે તેટલો કાળ સદવાંચન, સદવિચાર, સદભાવનામાં ગાળવો ઘટે છે જી. જે મુખપાટે કર્યું છે તે બધા વચનો મનનનો વખત માંગે છે. યથાશક્તિ દરરોજ 1.5 કલાક બીજા વિચારો, બીજી પ્રવૃત્તિ બંધ કરી સત્પુરુષના એકાદ વાક્ય, કડી કે વિચારને આધારે પોતાના બળ પ્રમાણે તેને ખીલવવા, વિચારોને વિસ્તારવા અને ઊંડા ઉતરીને સમજવા તથા આત્મભાવ તે વચનના આશય તરફ વાળવા પુરુષાર્થ હવે કર્તવ્ય છે જી. આળસ મૂકીને શું કરવું? તો કે તત્વ વિચારણા કરવી. તત્વ 7 તત્વ છે. જીવ તત્વ, અજીવ તત્વ, આશ્રવ, સમર, બંધ, મોક્ષ, નિદ્રા કે પાપ પુણ્ય વગેરે 9 પદાર્થ. આનો વિચાર કરવો કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. એટલે ખરો પુરુષાર્થ તત્વ વિચારણા રૂપ છે જી. વૈરાગ્યને દ્રઢ જિજ્ઞાસા જોઈએ.
આપણામાં વૈરાગ્ય ભાવ હોય, સંસાર પ્રત્યેના પદાર્થો, ભૌતિક પદાર્થો પ્રત્યે આસક્તિ ન હોય, વિરક્ત ભાવ હોય અને સત જાણવાની દ્રઢ જિજ્ઞાસા હોય તો જ એ તત્વ વિચારણા કરી શકે. પ્રાપ્ત સંજોગોમાં કે બની શકે તો વાંચન કરવું, સદવાંચન, તેના ઉપર વિચાર અને આખો દાડો એની ભાવનામાં ગાળવો એ થઈ શકે એમ છે. અને જે મુખપાઠે કર્યું હોય તે બધા વચનો મુખપાઠે કર્યા પછી પણ મનનનો વખત માંગે છે અને વિચારવા. યથાશક્તિ દરરોજ કે અડધો કલાક પણ વિચાર કરવો કે જ્ઞાનીઓએ શું કહ્યું. બીજી બધી પ્રવૃત્તિ બંધ કરી સત્પુરુષના એકાદ ભલે વાક્ય હોય, કડી હોય, એને વિચારના આધારે પોતાના બળ પ્રમાણે તેને વિસ્તારવું, ઊંડાણથી વિચારવું અને ઊંડા ઉતરીને વાતને સમજવાનો પ્રયત્ન કરવો તથા આત્મભાવ તે વચનના આશય તરફ વાળવા પુરુષાર્થ હવે કર્તવ્ય છે. જી આપણા આત્માનો ભાવ જ્ઞાની જેમ કહ્યું તેમ વર્તવા પ્રયત્ન કરવું આ પુરુષાર્થ છે. આ ભક્તિ, સત્સંગ, ક્રિયા એ પણ પુરુષાર્થ છે. કેમ કે આત્માની વૃત્તિઓને પાછી વાળે છે. પુરુષાર્થનું ફળ તરત ન જણાય, તેથી ગભરાવું નહીં. કોઈ વખત જીવ બળવાન બને છે તો કોઈ વખત કર્મ બળવાન બને છે. એમ લડાઈ તો ચાલતી જ રહે છે. આ અંતરંગ લડાઈ છે. અનાદિકાલથી જીવે કર્મ બાંધ્યા એટલે કોઈ વખત કર્મનો ઉદય વિશેષ બળવાન હોય ત્યારે જીવનું બળ ન ચાલે, અને કર્મનો ઉદય મંદ હોય તો જીવ બળવાન હોય તો તે વખતે ઘણું બધું કામ કરી શકે છે. પણ જીવ પુરુષાર્થને ન છોડે તો કર્મ મંદ થતાં પોતાનો પ્રભાવ પ્રગટાવવા જીવ પોતે સમર્થ થાય છે. જી પુરુષાર્થ ન છોડે, આળસ કરે નહીં, પુરુષાર્થ છોડે નહીં તો કર્મ ઢીલા પડે જ. એ પુરુષાર્થ કરે તો અને પોતે એક પોતાનું આત્મબળ, આત્મશક્તિ, આત્મસામર્થ્ય પ્રગટાવવા સમર્થ બને છે. પુરુષાર્થી હોય તે જ. ઘણી વખત નિરાશામાંથી અમર આશા જન્મે છે, પણ હતાશ થનારના ભાગ્યમાં તેનું ફળ હોતું નથી. હતાશ થઈ જાય કે આપણાથી આમ કેમ થાય, આપણાથી કંઈ કરાય નહીં, આવું બધું કેમ છોડાય, તો એનાથી કંઈ ન વળે. પણ જે પુરુષાર્થી હોય કે કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી વા, કેમ નહીં થાય, બધું જ થાય. બધા ભગવાન તીર્થંકરો થયા કે કેટલાક જ્ઞાની પુરુષો થઈ ગયા, એમણે નથી કર્યું તો મારાથી કેમ ન થા, એ આત્મા જ હતા. એમ પુરુષાર્થ તરફ જોક રાખીને હંમેશા બળને ખીલવે તો કે છે પોતે જીતી જાય. પણ પહેલાંથી નિરાશ બની જાય તો એનાથી કંઈ ન થાય. ઘણી વખત નિરાશામાંથી અમર આશા જન્મે છે, પણ હતાશ થનારના ભાગ્યમાં તેનું ફળ હોતું નથી. હિંમતે મરદા તો મદદે ખુદા, એ કહેવતરૂપ નથી પણ સાચી છે. કોઈ પણ પ્રસંગમાં હિંમત હારવા જેવું નથી. લોકમાં કહે કે હિંમત તું કરે તો તને ખુદા ભગવાન પણ મદદ કરશે. તું કે 6 આની બળ કરે તો 10 આની ભગવાન આપશે. પણ તું બળ જ ન કરે તો જ્ઞાની શું કરે? મારે કરવું જ છે તો જ્ઞાનીએ બધું માર્ગદર્શન આપેલું છે. એટલે મોહ નિંદ જબ ઉપશમે તબ કછુ બને ઉપાય, કર્મ ચોર આવત રૂકે. દર્શનમાં કંઈ મન થાય, મિથ્યાત્વ ઘટે, સત પ્રત્યે શ્રદ્ધા થાય તો જ ગાડી આગળ ચાલે. નહીં તો આ મોહ એને ખેંચી જાય સંસારમાં અને અનંત જન્મ ગયા તેમાં એ વ્યર્થ વહી જાય. પણ એન કેન પ્રકાર મારે તો આ ભમો આત્મિત કરવું જ છે એવો દ્રઢ નિશ્ચય કરે તો એને બધા જ સાધન મળી આવે. માટે કે છે આળસને ઉત્તેજન આપ્યા વગર પુરુષાર્થી બન. આળસને ઉત્તેજન ના આપવું, પુરુષાર્થને જ મુખ્ય કરું તો જરૂર કાર્યસિદ્ધિ થાય. એટલે કૃપાલયનું વાક્ય છે 436મું, આળસને ઉત્તેજન આપવું નહીં. આળસને ઉત્તેજન ના આપવું. હવે 437મું વાક્ય છે, સૃષ્ટિ ક્રમ વિરુદ્ધ કર્મ કરવું નહીં. સૃષ્ટિ ક્રમ
વિરુદ્ધ કર્મ કરવું નહીં. એટલે 6 દ્રવ્યોનું બનેલું આખું આ વિશ્વ છે, સૃષ્ટિ છે. 6 દ્રવ્યોની બનેલી સૃષ્ટિ છે. તેમાં હું કયું દ્રવ્ય છું? તો કે હું આત્મદ્રવ્ય છું. મારો ધર્મ શું? માત્ર જોવા, જાણવાનો તથા સ્વભાવમાં સ્થિર રહેવાનો. એનું નામ જ જ્ઞાન, દર્શન ને ચારિત્ર. જ્ઞાન આત્માનો મુખ્ય ગુણ છે. આત્માનું જ્ઞાન ને દર્શન એ કોઈ કાળે જાય નહીં. અનાદિકાળથી જે અનંતકાળ સુધી રહેશે, કેમ કે એનો સ્વભાવ છે. સ્વભાવનો કોઈ દિવસ અભાવ નહીં થાય. એટલે જાણવું ને જોવું એ તો આત્માનો ધર્મ છે, સ્વભાવ છે. અને ત્રીજો ધર્મ જે ચારિત્ર ધર્મ છે, સ્વભાવમાં સ્થિરતા, એ જીવ ભૂલી ગયો છે. એ વિપરીત થઈ ગયું. એને લઈને બધું વિપરીત છે. જ્ઞાન એ વિપરીત છે, દર્શન એ વિપરીત, ચારિત્ર પણ વિપરીત. એને સમ્યક કરવાનું કહે છે. એને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી એ જ મોક્ષ માર્ગ છે. એટલે મારો ધર્મ માત્ર જોવા, જાણવાનો. જુઓ જાણો એમાં કે દોષ નથી, પણ એમાં રાગદ્વેષ કરોમાં તો એ વિભાવમાં આવી ગયો. સ્વભાવ મૂકીને પરમાં ગયો, વિભાવ વિશેષ ભાવમાં ચાલ્યો ગયો. તે ક્રમ છોડીને રાગ દ્વેષાદિ વિરુદ્ધ કર્મ કરવું નહીં. કૃપાલુ કે સૃષ્ટિ ક્રમ વિરુદ્ધ કર્મ કરવું નહીં. એટલે મારો સ્વભાવ ના, હું એ પણ દ્રવ્ય છું, સૃષ્ટિમાં રહેલું. મારો ધર્મ જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. તે ક્રમ છોડીને રાગ દ્વેષાદિ વિરુદ્ધ કર્મ કરવું નહીં. એમ ન થઈ શકે ત્યાં સુધી તેમ કરવાના ભાવ રાખું અને યથાશક્તિ રાગ દ્વેષ ઘટાડવાનો પુરુષાર્થ કરું. કે મારાથી સંપૂર્ણ રાગ દ્વેષ ઘટી શકે એમ નથી, તો ત્યાં સુધી ઘટાડવાના ભાવ તો રાખું. રાગ દ્વેષ ખોટા છે અને યથાશક્તિ રાગ દ્વેષને ઘટાડવાનો પુરુષાર્થ પણ કરું. એટલે સૃષ્ટિ ક્રમ વિરુદ્ધ કર્મ કરવું નહીં. સૃષ્ટિ ક્રમથી વિરુદ્ધ કોઈ કાર્ય કરવું નહીં. હવે 438મું વાક્ય છે, સ્ત્રી શૈયાનો ત્યાગ કરું. સ્ત્રી શૈયાનો ત્યાગ કરું. હિત શિક્ષા રાસનું રહસ્યમાંથી સ્ત્રીની શૈયામાં સૂવું નહીં. સ્ત્રી સાથે સુવાથી શરીરનું બળ નાશ પામે છે. કૃષ્ણ શ્રી સલાકા પુરુષ ચરિત્ર પર્વ 10માં પણ કહે છે, શાલીભદ્રનો સ્ત્રી શૈયાનો ત્યાગ. શાલીભદ્ર ભગવાન મહાવીર સ્વામીના સમયમાં હતા. ગોભદ્ર શેઠના પુત્ર શાલીભદ્ર. શાલીભદ્ર સંસારથી મુક્ત થવાના વિચારો કરતો હતો. તેવામાં તેના ધર્મમિત્રે આવીને વિજ્ઞપ્તિ કરી કે ચતુર જ્ઞાનધારી અને સુર અસુરોને નમસ્કાર કરેલા જાણે મૂર્તિમાન ધર્મ હોય તેવા ધર્મઘોષ નામના મુનિ ઉદ્યાનમાં પધાર્યા છે. 4 જ્ઞાનના ધરતા, મનોપરિવ જ્ઞાની, સુર અસુરો ને પણ નમન કરવા યોગ્ય એવા ધર્મની મૂર્તિ હોય તેવા ધર્મઘોષ મુનિ ઉદ્યાનમાં પધાર્યા છે. એમ શાલીભદ્રને સમાચાર આપ્યા બીજાના ધર્મમિત્રે. તે સાંભળી શાલીભદ્ર હર્ષથી રથમાં બેસી ત્યાં આવ્યો. આચાર્યને તથા બીજા સાધુને વાંધીને આગળ બેઠો. સુરી દેશના આપી રહ્યા પછી તેને પૂછ્યું કે હે ભગવાન, કેવા કર્મથી રાજા મારા સ્વામી ન થાય? માથે ન જોઈએ તે ભાવ ઉપજ્યો ત્યાં. કેવા કર્મથી રાજા મારા સ્વામી ન થાય? પહેલા ભગવંતે ઉપદેશ આપ્યો, આચાર્ય ભગવાને સાંભળ્યું. પછી કે કેવા કર્મથી રાજા મારા સ્વામી ન થાય? ત્યારે મુનિ બોલ્યા, જેઓ દીક્ષા ગ્રહણ કરે તેઓ આ બધા જગતના પણ સ્વામી થાય છે. જેઓ દીક્ષા લે તે આખા જગતના સ્વામી થાય. પછી રાજાઓ કે ગમે તે હો. ત્યારે શાલીભદ્રે કહ્યું, જો એમ છે તો હું ઘેર જઈ મારી માતાની રજા લઈને દીક્ષા લઈશ. ત્યારે સૂરી બોલ્યા, ધર્મ કાર્યમાં પ્રમાદ ન કરવો. શુભસ્ય શીઘ્રમ, ધર્મ કાર્યમાં પ્રમાદ ન કરવો. પછી શાલીભદ્ર ઘેર ગયો અને માતાને નમસ્કાર કરીને કહ્યું કે હે માતા,
આજે શ્રી ધર્મ ઘોષ સુરીના મુખ કમલથી મેં ધર્મ સાંભળ્યો છે કે જે ધર્મ આ સંસારના સર્વ દુઃખથી મુકાવાના ઉપાયરૂપ છે, કે ધર્મ આરાધવાથી સંસારના બધા દુઃખો નાશ પામે. આ માતાને કહ્યું ત્યારે માતા ભદ્રા બોલી, વત્સ, તે ઘણું સારું કર્યું, કેમ કે તું તેવા ધર્મી પિતાનો જ પુત્ર છું. આ પ્રમાણે હર્ષથી શાલીભદ્રની પ્રશંસા કરી. પછી શાલીભદ્રે કહ્યું, હે માતા, જો એમ હોય તો મારી ઉપર પ્રસન્ન થઈને મને રજા આપો દીક્ષા લેવાની, તો હું વ્રત ગ્રહણ કરીશ, કારણ કે હું તેવા પિતાનો પુત્ર છું. ત્યારે માતા ભદ્રા બોલી, વત્સ, તારો વ્રત લેવાનો ઉદ્યમ યુક્ત છે, પણ તેમાં તો નિરંતર લોઢાના ચણા ચાવવાના છે. કંઈ દીક્ષા કંઈ ખેલ નથી, ત્યાં તો ઘણા દુઃખ છે, લોઢાના ચણા ચાવવા જેવા છે. અને તું પ્રકૃતિમાં સુકોમળ છો અને દિવ્ય ભોગોથી લાલિત થયેલો છો. તું આજે દેવતાએ રિદ્ધિ ભોગવી રહ્યો છે, રોજ 99 પેટીઓ આવી રહી છે દેવલોકથી, 32 સ્ત્રીઓ છે. તું બહુ સુકોમળ છું એટલે અને દિવ્ય ભોગીથી લાલિત થયેલો છું, તેથી આ તારું કામ નથી દીક્ષા પાળવાનું. તેથી મોટા રથને નાના વાછરડાઓની જેમ તું સી રીતે વ્રતના ભારને વહી શકીશ. મોટો રથ હોય ને એને નાના વાછરડા બચ્ચાને જોડી દે તો એ ભાર શું ખેંચી શકે, તે તું આ વ્રતના ભાર નહીં ખેંચી શકે. ત્યારે શાલીભદ્ર બોલ્યો, હે માતા, ભોગ લાલિત થયેલા જે પુરુષો વ્રતના કષ્ટને સહન કરે નહીં તેને કાયર સમજવા માટે આ બધા કંઈ તેવા હોતા નથી. કે જેને ભોગની અત્યંત લાલસા છે એવા પુરુષો વ્રતના કષ્ટને સહન કરી શકે નહીં, માટે તેને કાયર સમજવા કંઈ બધા એવા હોતા નથી. ભદ્રા બોલી, એ વત્સ, જો તારો એવો જ વિચાર હોય તો ધીમે ધીમે થોડે થોડે ભોગોનો ત્યાગ કરી મનુષ્યની મલિન ગંધને સહન કર કે જેથી તેવો અભ્યાસ પડે, પછી વ્રત કરજે, પછી વ્રત ગ્રહણ કરજે. પહેલાં હવે ધીમે ધીમે આ ભોગોનો ત્યાગ કર તો તારાથી કેટલું ત્યાગ થઈ શકે એનો ખ્યાલ આવે. જો તારી એવી જ ઈચ્છા હોય તો ધીમે ધીમે થોડે થોડે ભોગનો ત્યાગ કરી મનુષ્યની મલિન ગંધ, હમણાં તો એકદમ સુગંધીમાં રહે છે 7મે માળે, એને તો એ ખબર નથી કે શણી કોણ છે. શણી ઘરે આવે છે તે માતાએ કીધું કે શાલીભદ્ર નીચે આવ, સૈનિક આવ્યા. તો કે મને શું કામ બોલાવો? માતા, સૈનિક લાવ્યા તો એમને જે કંઈ એની કિંમત હોય આપીને વખારમાં નાખી દો. અરે કે એ તો કોઈ વસ્તુ નથી, આપણા રાજા છે, આપણે માથે રાજા છે. ત્યાં એને વિચારો કે હો, મારે માથે રાજા, માથે ન જોઈએ. એ એને ખબર નથી સૈનિકોને એવી રિદ્ધિ ભોગવે. એટલે એને માતા કહે કે તું આ ભોગોથી લાલિત થયેલો, તારાથી વ્રત સહન ન થાય, માટે તો કે બધા એવા હોતા નથી, તો કે હવે ધીમે ધીમે છોડીને જો છૂટે છે કે નહીં તારાથી. અને હવે ઘણો સુગંધી મરે, થોડી મેલી ગંધ પણ સહન કર, કેમ કે મુનિઓને તો સ્નાન કરવાનું પણ હોય નહીં, જેથી તને તેવો અભ્યાસ પડે, પછી વ્રત ગ્રહણ કરજે. શાલીભદ્રે તે વચન સત્વર માન્ય કર્યું અને તે દિવસથી દરરોજ એક સ્ત્રીને અને એક શૈયાને તજવા લાગ્યો, એક સ્ત્રીનો ત્યાગ કરવા લાગ્યો. આ પ્રમાણે કૃપાલય કહે છે, સ્ત્રી શૈયાનો ત્યાગ કરો. પછી એક દિવસે તો આવ્યા બનેવી ધનાભદ્ર અને આવીને કહે છે કે શું તમને 32 દિવસનો ભરોસો છે કે તમે 32 દિવસ સુધી જીવશો? ચાલો ઉઠો. એટલે એવું પાણી ચડાવ્યું કે તરત જ વચ્ચેથી જ બધું મૂકી દઈ અને ભગવાન મહાવીર પાસે જઈને દીક્ષા લઈ લીધી, પાદોપગમન અનશન પણ લઈ લીધું. આ પ્રમાણે પુરુષાર્થને આદર્યો તો એ કાર્ય સિદ્ધ કરી શક્યા.
માટે મોહનું નિમિત્ત એવા સ્ત્રી શૈયાનો ત્યાગ કરો. એવો 438મું વાક્ય પૂરું થયું. વિશેષ આપણે